આગલા ઘરનું સંતાન હોય, મોટા ભાગના છોકરાઓને કદી એવું લાગ્યું ના હોય કે આ મારી માં નથી. થોડીક મુઠ્ઠીભર સ્ત્રીઓ છે જે ક્રૂર છે, જે ખરાબ છે, એની આપણે ચર્ચા નથી કરતા, આપણે ઇન જનરલ વાત કરીએ છીએ. સ્ત્રી બીજાનું સંતાન સ્વીકારી શકે, બીજાની મમ્મી સ્વીકારી શકે. પોતાની માં મૂકીને ગઈ હોય અને સાસરે જાય તો એ માને જ સ્વીકારે છે. સાસુ ગમતી હોય ના ગમતી હોય, ઝઘડો થતો હોય, છતાંય જો માંદી પડે તો તરત કે લીંબુનું શરબત કરી આપું, આમ કરી આપું. તમે કોઈ વહુ એવી જોઈ છે કે સાસુને તાવ હોય ને તો એ ડ્રોઈંગ રૂમમાં બેસીને ટીવી જોયા કરે? ગમે તેટલો એને ગુસ્સો હોય તો પણ એકવાર તો જઈને કહેજ કે કંઈ કરવું છે મમ્મી, કંઈ ખાવું છે મમ્મી, કંઈ આમ કરી આપું મમ્મી. એનો અર્થ એમ થયો કે સ્ત્રીને સ્વભાવગત દયા, કરુણા, ક્ષમા, પ્રેમ એનામાં છે જ. આપણે આ ગુણોને કેમ વધુ તેજસ્વી નથી બનાવતા, એ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે.